દાહોદ અને ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોની સંકલન બેઠક યોજાઈ. બેઠકમાં ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, ગુજરાત આદિજાતિ મોરચા પ્રમુખ દિનેશ મુનિયા, દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુપ્રસાદ, દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા અને ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં દાહોદ અને ગરબાડા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આવનારી તાલુકા અને જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને પાર્ટીને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓએ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી. હાલમાં થોડા દિવસ પહેલા જોડાયેલા બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃણાલભાઈ ચારેલને દાહોદ જિલ્લા આપ પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા. આ બેઠકમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને આગામી ચૂંટણી માટેની રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો. આ બેઠક દ્વારા પાર્ટી નેતાઓએ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો. આમ આદમી પાર્ટીમાં આજે મીટિંગમાં આપણા લોકસભાના ઇન્ચાર્જ અને પ્રદેશ સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા સાહેબ, પ્રદેશના આપણા એસપી સેલના પ્રમુખ મુનિયા સાહેબ, ભાનુભાઈ આપણા જિલ્લાના પ્રવક્તા છે, શંકરભાઈ, આપણે ઇકબાલભાઈ અને સાથે સૌ મિત્રો બધા આજે ઉપસ્થિત થયા એ બદલ આભાર. હવે સંગઠનની વાત કરીએ તો ગરબાડા તાલુકા અને દાહોદ તાલુકાની અંદર આપણું કાર્યકર્તાઓ બહુ ઓછા છે, એ તો તમને પણ બધાને ખબર હશે. કાર્યકર્તાઓની આપણે બહુ જરૂર છે. આપણે સંગઠનને આગળ લઈ જવા માટે, મજબૂત બનાવવા માટે આપણા બધા ભાઈઓને જોડવા પણ પડશે અને પાર્ટીનું સાથે સાથે સારું વિચારી અને કામ કરે અને આપણને પરિણામ આપે એવા માણસો પણ આપણે લાવવા પડશે. આપણે તો હમણાં ઘણા બધા મિત્રો છે, તાલુકા પંચાયત લડેલા છે, જિલ્લા પંચાયત લડેલા એવા પણ આજે આયા છે, ઉપસ્થિત થયા છે. તો તમે અગાઉ પણ તાલુકા જિલ્લા લડવા માંગતા હશો તો તમને ટિકિટ તો અમે પાર્ટી તરફથી આપવાના જ છે, પણ સાથે સાથે તમે તમારા તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે તમારો તાલુકો હોય એની અંદર તમારું સંગઠન મજબૂત કરો, જેથી અમે તો જિલ્લાના હોદ્દેદારો છે તો અમે તમારા પર સોંપીએ કે ભાઈ નીચેનું માળખું તમારે તૈયાર કરવાનું છે અને તમારે જે પણ લડવાવાળા હશે એ બધા હમણાંથી તૈયારી ચાલુ કરી દેજો. કેમ કે પછી છેલ્લે આપણે છે ને ટિકિટ મળી જાય પછી આપણે કરવા જઈએ તો પછી આપણા લોકો ઓળખે છે. લોકોનો સંપર્ક તમે કરો, લોકો જોડે જાઓ અને જે નવા હમણાં બધા જોડાયા છે એમને પણ આપણે મજબૂતીથી હોદ્દો આપી અને આગળનું સંગઠન તૈયાર કરીશું. આપણો આમ આદમી પાર્ટી 2022માં હું પણ જોડાયો હતો. મેં આમ આદમી પાર્ટીની વિચારધારા, જે કેજરીવાલ સાહેબની વિચારધારા, એ બધું હું પણ ભાજપમાં હતો. હું જોતો હતો કે ભાઈ મારે કઈ પાર્ટીમાં જવું. એટલે મને ભાજપ જોડે મને ફાવતું નહોતું, કેમ કે લોકોના પ્રશ્નો હું ઉઠાવી નહોતો શકતો. આપણી પાર્ટીની અંદર એવું છે કે આપણે નાની પ્રજાનો પણ અવાજ ઉઠાવી શકીએ. તો મેં નક્કી કર્યું કે મારે આમ આદમી પાર્ટી જોઈન કરવી છે. 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા હું પણ જોડાયો હતો. મારા પછી નરેશભાઈ આયા. અમારા લીમખેડાની અંદર ઝીરો એટલે ટૂંકમાં આ ઇકબાલભાઈ આયા હતા. ઇકબાલભાઈને પૂછ્યું આમ આદમી પાર્ટીના ટીકડા વેચવા માટે કોઈ જગ્યા બેહવા નહોતું દેતું. તરુલતાબેન કરીને હતા, હમણાં છે જ આપણા જોડે, પણ એમને બેહવા નહોતું દેતું. જ્યારે હું જોડાયો ભાજપમાંથી, પછી મારા પછી મોટાભાઈ નરેશભાઈ આયા. પછી ત્યાં આગળ આજે તમે બધાએ સાંભળ્યું કે આમ આદમી પાર્ટી સૌથી મજબૂત અહીંથી લડી હોય તો લીમખેડા તાલુકામાંથી દાહોદમાં. એટલે આજે આપણા આટલા બધા ભેગા થયા છે. બાકી ટોપી પહેરીને આ ઇકબાલભાઈ છે, આ લોકો ટોપી પહેરીને ફરતા હતા તો હું બી મજાક કરતો હતો કે ભાઈ આ ટોપી હાથમાં કરશે, પણ વસ્તુ એ ટોપી આજે મારે પણ પહેરવી પડી. કેમ કે આપણે લોકોના પ્રશ્નો ઉઠાવી શકીએ એવી આપણી પાર્ટી છે, નોન કરપ્ટેડ પાર્ટી છે અને એમની વિચારધારા સાથે હું પણ જોડાયો, એવી રીતે તમે પણ જોડાયા છો. અગાઉ આપણે પણ મજબૂતાઈથી કામ કરીશું અને સાથેથી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એમાં લડીશું અને નગરપાલિકાની પણ આવવાની છે એમાં પણ લડાવીશું ચૂંટણી. તો બધા સૌ સાથે મળીને આપણે મજબૂત સંગઠન કરીએ એવી આશા રાખું છું. અને તમારા જે પણ હશે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, નાનો પણ હશે કે મોટો પણ હશે,
પણ એનામાં એટલો દમ છે કે તમે કોઈ પણ સરકારી ઓફિસોની અંદર તમે જશો ને તો તમે કહેશો ને કે આમ આદમી પાર્ટીનો માણસ છે તો તમારો પેલો સાહેબ તમારું કામ પહેલા કરી આપશે. કેમ કરી આપશે? એને ખબર છે કે આ ભલે ઓછા છે પણ ગેંગ ઘણી મોટી છે, હિંમતવાળી છે. એટલે તમારા પર કોઈ ફરિયાદ કરાવતું હશે, તમને દબાણ કરતું હશે તો ડરવાની જરૂર નથી. હું બી 24ની લોકસભાની ચૂંટણીમાં જેલમાં ગયો તો મને ઉઠાવી ગયેલા રાતે, બરાબર. એટલે હું 7 દિવસ સાબરમતીમાં રહીને આવ્યો, પણ વસ્તુઓ છે કશું જ નથી થવાનું. એ મને જેલમાં નાખ્યો તો હું ફેમસ થઈ, લોકો ઓળખતા થયા. અમિત શાહે મારો ડરવાની જરૂર નથી. આપણા સંગઠનને આપણે અને તમારું ગરબાડા અને દાહોદ આ બે જગ્યા, ગરબાડામાં બી હજુ સુધી આપણે મીટિંગ નથી કરી, પણ આવનારા સમયમાં તારીખ લઈને સગરાભાઈએ કીધું એમ તારીખ લઈને અમે ગરબાડા પણ આવવાના છે. અને જે પણ માણસો હોદ્દા વગરના છે એ બધાના નામ મને બધું લખી આવજો, એટલે આપણે કોને કયા હોદ્દા પર મૂકવાનો છે એ આપણે ડિસાઈડ કરી. તમે ખાલી નામ બધી બાજુથી અમને મોકલી આપો, પછી એનો અભિપ્રાય લઈને કોણ કામ કરી શકશે એવા માણસને આપણે મેળશું. અને જે નાનો હોય કે મોટો હોય, હું જિલ્લા પ્રમુખ છું તો મારો મોટો હોદ્દો એવું નથી. આપણે સૌ બધા પાર્ટીના સૈનિકો છે, સમજી ગયા? કે આજે ચલો મને જિલ્લા પ્રમુખ બનાવે, કાલે તમારો પણ વારો આવવાનો છે, બરાબર. તાલુકા પ્રમુખ બનાવે, યુવા મોરચાનો પ્રમુખ બનાવે, કોઈ પણ વસ્તુઓ જે આપણી કામગીરી દેખીને જ પાર્ટી આપણાને મહત્વની જવાબદારી આપતી હોય છે. એટલે આપ સૌ બધા જોડે રહી અને પાર્ટી માટે કામ કરો અને સંગઠન મજબૂત કરો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ આ દાહોદ જિલ્લામાં ગુલમોર હોટલે અમારી આમ આદમી પાર્ટીની સંગઠનની મિટિંગ મળી. એમાં જે ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે, દરેક ક્ષેત્રે એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પ્રયાસના કચેરીઓ હોય, અગર નાણાં પંચ હોય, નરેગા યોજના હોય, તમામમાં ટકાવારી ચાલે છે. ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એક જ વ્યક્તિઓને કામ આપવામાં આવે છે. તો એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી. જે ભાજપના સમયમાં મોંઘવારી વધી રહી છે, ભાજપના સમયમાં જે કોઈ પ્રકારના માણસો છે અત્યારે કામ પર હોય ને એમને પણ કાઢી મૂકવામાં આવે છે. અત્યારે મધ્યાહન ભોજનનો જે મુદ્દો છે કે અગર અગાઉ જે ટીઆરપીનો જે મુદ્દો છે, આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે, કંપનીઓને કામ આપવા માંગે છે. તો એ જે ભાજપ કરી રહી છે તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઉખાડીએ તેની પણ ચર્ચા કરવામાં આવી. અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે ને દિવસે. અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને હાંકી કાઢવા માટે લોકોને જણાવવાના છે. અને અમારી જે અત્યારે મિટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે. તો એના માટે આજ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મિટિંગ થઈ હતી.